આપવા માટે આગળ વાત કરીશું જૂનાગઢની। આવતીકાલથી શરૂ થતા હિન્દુઓના પવિત્ર તહેવારની વાત કરવામાં આવે તો એવા શ્રાવણ માસને લઈને દરેક શિવાલયો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠતા હોય છે। ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિર ખાતે હાલ શ્રાવણ માસને નિમિત્તે શિવ પૂજન તેમજ આવનારા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર તૈયારીઓને આખરે ઓપ આપવામાં આવી રહ્યો છે। ભવનાથ મંદિરે ખાતે હાલ વહીવટીદાર શાસન ચાલુ હોય મંદિરના વહીવટદાર અને વિસાવદર પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, જૂનાગઢ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી નિકુંજ ઘુડા તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટરા દ્વારા સંયુક્ત રીતે મંદિરમાં ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું હતું। આકાશભાઈ, આજે આપણે ભવનાથ મંદિરની વિઝિટ કરી। આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, શું કહેશો? પવિત્ર શ્રાવણ માસ આવતીકાલથી શરૂ થનાર જ્યારે ભવનાથ સ્વયંભૂ ભવનાથ મહાદેવ જે 12 જ્યોતિર્લિંગ કરતાં પણ એક સ્વયંભૂ ભવનાથ મહાદેવનું એક વિશેષ મહત્વ રહ્યું છે અને દેશના લાખો ભાવિક ભક્તો શિવરાત્રિના મેળા દરમિયાન આ ભવનાથ મંદિરનો લાવો લઈ રહ્યા છે। તો આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહી છે તો હું લોકોને એક અપીલ કરવા માંગુ છું કે આ વિસ્તાર ભવનાથ વિસ્તાર એક પ્લાસ્ટિક ઝોન બંધ કરવામાં આવેલ છે, તો આપણે કોઈએ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો જોઈએ જેથી મંદિર તથા ભવનાથના આજુબાજુના વિસ્તારની પણ ચોખ્ખાઈ રહે। એટલે લોકોને એટલી પણ અપીલ કરવામાં આવે છે કે શાંતિથી દર્શન કરી મહાદેવનો આશીર્વાદ લઈએ અને સમગ્ર વહીવટદાર તેમજ મહાનગરપાલિકા દ્વારા સુનારોજ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપ ભવનાથ મંદિરની વિઝિટ કરી, ખાસ કરીને મૃત્યુકુંડની પણ વિઝિટ કરી છે, લોકોને શું સંદેશ? મુર્ગીકુંડની વિઝિટ દરમિયાન અત્યારે ધ્યાન ઉપર આવ્યું છે કે એક પ્લાસ્ટિક અંદર કોથળી છે જે વન ટાઈમ આપણે યુઝ કરતા હોય જોવા મળી છે। સફાઈ કરવાનું તો કહ્યું છે, પણ મંદિરમાં આવતા તમામ જે ભાવિક ભક્તો છે એમને વિનંતી છે કે જ્યારે આપણે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનને ફૂલ અને બીલી અર્પણ કરીએ ત્યારે પ્લાસ્ટિક આપણે મંદિરમાં ના લઈ આવીએ। બહાર ગેટ ઉપર અમે વ્યવસ્થા રાખશું પ્લેટની, તો એની અંદર જ આ ફૂલ લઈ આવો અને ફૂલ ચડાવ્યા બાદ પરત પ્લેટ ત્યાં પરત મૂકી શકશો, પરંતુ શક્ય હોય ત્યારે ગાડી મંદિરમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ ના કરો એવી તમામને વિનંતી છે। આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, તમામ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવાના છે, ત્યારે ભવનાથ મંદિરમાં કઈ રીતની વ્યવસ્થા, શું કહેશો? આપે કહ્યું એમ આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે। શ્રાવણ મહિનામાં મહાદેવ શિવનું અત્યંત મહત્વ હોય છે। આમ કહીએ તો શ્રાવણ મહિનો એમને જ સમર્પિત મહિનો છે એમ કહી શકાય હિન્દુ પ્રણાલી પ્રમાણે। ભવનાથ મંદિરમાં જ્યારે વાત કરીએ તો ભવનાથ મંદિરમાં આપ જોઈ રહ્યા છો અત્યારે સુશોભન માટેનું આપણે તૈયારી ચાલી રહી છે। કાલ સુધી આપણું સુશોભન પૂર્ણ થઈ જશે। સાથે સાથે પ્રથમ દિવસથી જ આપણે લાઈવ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ, એ પણ આજ સાંજ સુધીમાં તૈયારી પૂર્ણ થશે, એટલે આપણે કાલથી લાઈવ દર્શન ભક્તો કરી શકશે। સાથે સાથે આપણે આરતીના સમય બાદ આ વખતે ફરાળી પ્રસાદીનું પણ આયોજન કરેલું છે, એટલે જેથી જે આરતીના સમયે ભક્તો હાજર રહે છે અને મહાદેવ ભવનાથનો પ્રસાદ પણ આપણે આપી શકીએ। સર, વિશેષ કોઈ આયોજન ખરા ભવનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન? નહીં, આમ જોઈએ તો શિવ પોતે જ એમનું નામ જ છે શિવ એટલે કલ્યાણ, તો એ કલ્યાણકારી છે, તો આપણે અહીંયા લોકો આવે તો એમનું કલ્યાણ થાય અને સાથે સાથે એમનો જે અનુભવ છે આનંદદાયક રહે એ માટે આપણે જરૂરી સેવાઓ ઉપલબ્ધ રાખવાનો પ્રયત્ન કરશું।